હેલો સ્ટુડન્ટ, આજે આપણે સ્કાયલાન એજ્યુકેશનમાં સ્ટાન્ડર્ડ 7માં યુનિટ 1 સેમ 1નું જોઈશું, જેનું નામ છે વિની સ્માઇલ. વિની સ્માઇલ મીન્સ કે વિનીનું હાસ્ય. સ્માઇલ એટલે કે હાસ્ય. તો આપણે એક્ટિવિટી 1થી શરૂઆત કરીએ પહેલાં જો તમે લોકો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી તમને આવા યુનિટના બધી જ એક્ટિવિટીના સોલ્યુશન રિલેટેડ વિડીયોઝની નોટિફિકેશન મળી રહે. તો આપણે શરૂઆત કરીશું લેટ્સ રિસાઇટ વિથ ધ ટીચર. તો પહેલું છે ધ લિટલ વન. લિટલ વન એટલે કે એક નાનું બાળક. ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. ધીસ ઇઝ ધ બેગ. આ એક બેગ છે ધ લિટલ વન બોટ, કે જે નાના છોકરાએ બોટ એટલે કે ખરીદ્યું હતું. ધીસ ઇઝ ધ બટરફ્લાય. આ એક બટરફ્લાય એટલે કે પતંગિયું છે ધ લિટલ વન કોટ, કે જે નાના છોકરાએ પકડ્યું હતું. ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લુ. ધીસ ઇઝ ધ કાઇટ. આ એ કાઇટ એ પતંગ છે ધ લિટલ વન ફ્લુ, કે જે નાનો છોકરો ઉડાડતો હતો. ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લુ. આ એ વિસલ છે, આ એ સિસોટી છે જે નાનો છોકરો વગાડતો હતો. બ્લુ એટલે વગાડવું. ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ. ધીસ ઇઝ ધ બેલ. આ એ બેલ છે, આ એ ઘંટી છે ધ લિટલ વન રેંગ, કે જે નાનો છોકરો વગાડતો હતો. ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ. ધીસ ઇઝ ધ સોંગ. આ એ સોંગ છે, આ એ ગીત છે ધ લિટલ વન સેંગ, કે જે નાનો છોકરો ગાતો હતો. વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ. વ્હાઇટ એટલે કે સફેદ, બ્લેક એટલે કે કાળું, ગ્રીન એટલે કે લીલું એન્ડ રેડ એટલે કે લાલ. સફેદ અને કાળું અને લીલું અને લાલ. ધીઝ આર ધ વર્ડ્સ. વર્ડ્સ એટલે કે શબ્દો. આ એ શબ્દો છે ધ લિટલ વન્સ રેડ, કે જે નાનો છોકરો વાંચતો હતો. READ રેડ અહીંયા ભૂતકાળના સ્વરૂપમાં આપેલું છે, એટલા માટે તેને રેડ વાંચ્યું છે, રીડ વાંચવાના બદલે. These are the pictures the little ones drew. These are the pictures. Pictures એટલે કે ચિત્રો. આ એ ચિત્રો છે કે જે નાના છોકરાએ drew એટલે કે દોર્યા છે. All these things the little ones knew. All these things. આ બધી જ વસ્તુઓ, things એટલે કે વસ્તુઓ. The little ones knew એટલે કે જાણતો હતો. આ બધી જ વસ્તુઓ નાનો છોકરો જાણતો હતો. હવે આપણે જોઈશું એક્ટિવિટી 1માં એક્સરસાઇઝ. મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ. તમારે રાઇમિંગ વર્ડનું લિસ્ટ બનાવવાનું છે. રાઇમિંગ વર્ડ્સ એટલે કે એવા શબ્દો કે જે સરખા પ્રાસવાળા હોય. આપણે ઉપરનું જે એક્ટિવિટી 1 જોયું તેમાંથી જે સરખા પ્રાસવાળા શબ્દો છે, મીન્સ કે રાઇમિંગ વર્ડ છે, તે તમારે લખવાના છે. તો આજે આપણે દરેક એક્ટિવિટીનું લેખિતમાં સોલ્યુશન જોઈશું. તો તમે જોઈ શકો છો, પહેલું તમને આપેલું છે ટોટ બોટ. તો આપણે બીજું લખ્યું છે ફ્લૂની સામે બ્લુ. ત્રીજું છે સેંગનું રેંગ. ચોથું છે ડ્રુ ન્યૂ. પાંચમું છે રેડ રેડ. અહીંયા રેડ એટલે કલર છે લાલ, અને રેડ એટલે આ વાંચ્યું. છઠ્ઠું છે બોટ કોટ. પછી છે કમ્પ્લીટ ધ ટેબલ. ઉપર જે એક્ટિવિટી 1માં જે કંઈ પણ વસ્તુ હતી, થિંગ્સ અને પછી એનું એક્શન્સ, મીન્સ કે જે વસ્તુ હતી તેની સાથે તેના ઉપર કઈ પ્રક્રિયા થઈ છે તે તમારે લખવાની છે. તો પહેલું છે બેગ. તો એની સાથે કઈ એક્ટિવિટી થયેલી છે? બોટ, ખરીદવાની, જે તમને એક્ઝામ્પલ તરીકે આપેલું છે. આપણે જોઈશું કાઇટ. તો તેની સામે છે ફ્લૂ, ઉડાડ્યા. પછી આપેલું છે કોટ. તો તેની સામે આપણે લખવું પડશે બટરફ્લાય, કે આપણે પતંગિયું તે નાના છોકરાએ પકડેલું હતું. પછી થિંગ્સની તરફ આપેલું છે બેલ, ઘંટડી. તો એનું એક્શન આવશે રેંગ. પછી છે સોંગ. તો તેની સામે એક્શન્સમાં આવશે સેંગ. પછી થિંગ્સમાં છે પિક્ચર્સ. તો તેની સામે એક્શન્સમાં આવશે ડ્રુ.
અહીંયા આપણી એક્ટિવિટી 1 કમ્પ્લીટ થાય છે. હવે આપણે જોઈશું એક્ટિવિટી 2. તે છે નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો. તમને આ શબ્દો આપેલા છે તે તમારે બોલવાના છે. તો પાર્ટ A અને B આપણે સાથે સાથે બોલશું. બાય, બોટ, કેચ, કોટ, ફ્લાય, ફ્લુ, બ્લો, બ્લુ, ડ્રો, ડ્રુ, નો, ન્યૂ, સિંગ, સેંગ, રીડ, રેડ. હવે તમને સામેની તરફ પાર્ટ A આપેલો છે ને તમારે પાર્ટ B, તેમાંથી જે પાર્ટ B આપેલો છે તેમાંથી તમારે શોધીને લખવાનું છે. તો તમને પાર્ટ એમાં પહેલું આપેલું છે નો, તો તેની સામે આવશે ન્યૂ. બીજું આપેલું છે ફ્લાય, તો તેની સામે આવશે ફ્લુ. ત્રીજું આપેલું છે સિંગ, તો તેની સામે આવશે સેંગ. ચોથું છે બાય, તો તેની સામે આવશે બોટ. પાંચમું છે રીડ, તો તેની સામે આવશે રેડ. સ્પેલિંગ સેમ રહેશે પરંતુ ઉચ્ચાર બદલી જશે, કારણ કે એ પાર્ટમાં છે તે તમારા V1 મીન્સ કે વર્તમાન કાળના રૂપો છે, મૂળ રૂપ છે. જ્યારે B પાર્ટમાં છે તે તમારા ભૂતકાળના રૂપો છે, મીન્સ કે વર્બનું સેકન્ડ ફોર્મ છે V2. પછી છે કેચ, તો તેનું થઈ જશે કોટ. છેલ્લેથી બીજું છે બ્લો, તો તેનું થઈ જશે બ્લુ. અને લાસ્ટ છે ડ્રો, તો તેનું થઈ જશે ડ્રુ. તો આપણે એક્ટિવિટીમાં પહેલો પ્રશ્ન જોયો. વિદ્યાર્થી મિત્રો, અમારા વિડીયો પર કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. હવે આપણે એક્ટિવિટી 2માં બીજો ક્વેશ્ચન જોઈશું. વિભાગ B માંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો આપણે આ ખાલી જગ્યાનું પણ લેખિતમાં સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને સમજતા પણ જશું. જેમાં પહેલું છે માય મધર બ્લેન્ક સુગર ફ્રોમ ધ માર્કેટ. સુગર એટલે કે ખાંડ, તો ખાંડને ખરીદવાની હોય તો જવાબ આવશે બોટ, BOUGHT. બીજું છે વી બ્લેન્ક કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ, તો પતંગને ઉડાડવાના હોય તો તેના માટે આવશે ફ્લુ, FLEW. ત્રીજું છે માય યંગર બ્રધર બ્લેન્ક અ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. તો પિક્ચર ડ્રો કરવાની વાત છે, દોરવાની વાત છે, તો આવશે ડ્રુ, DREW. આ એક્ટિવિટીની એક્સરસાઇઝમાં આપણે જેટલા બી શબ્દો ફિલઅપ કરીએ છીએ તે બધા જ ભૂતકાળના છે. ચોથું છે ટ્રાફિક પોલીસ, બ્લેન્ક ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર. તો ટ્રાફિક પોલીસ વિસલ વગાડે છે અને કારને રોકતી હતી, તો વગાડવા માટે આવશે બ્લુ, BLEW. પાંચમું આઈ બ્લેન્ક ધ રામાયણ ટુડે મોર્નિંગ. મેં આજે સવારે રામાયણ વાંચી હતી, તો તેના માટે આવશે રેડ, READ. છઠ્ઠું માય ગ્રાન્ડફાધર બ્લેન્ક 4 લેંગ્વેજીસ. લેંગ્વેજીસ મીન્સ કે ભાષાઓ. મારા ગ્રાન્ડફાધર, મારા દાદા 4 ભાષા જાણતા હતા, તો તેના માટે આવશે ન્યૂ, KNEW. જેમાં ક સાયલેન્ટ હોય છે એટલે વચાય છે ન્યૂ. સાતમું ચેતેશ્વર બ્લેન્ક ધ બોલ એન્ડ થ્રુ એટ ધ સ્ટમ્પ્સ. ચેતેશ્વરે બોલ પકડ્યો હતો અને સ્ટમ્પની તરફ ફેંક્યો હતો, તો તેમાં આવશે કોટ, CAUGHT. આઠમું ટુડે સેજલ બ્લેન્ક અ નાઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી. ટુડે એટલે કે આજે સેજલે પ્રેયર એસેમ્બલીમાં મીન્સ કે પ્રાર્થના સમિતિમાં ભજન ગાયું હતું, તો તેના માટે આવશે સેંગ, SANG.
અહીંયા આપણી એક્ટિવિટી 2 કમ્પ્લીટ થાય છે. હવે આપણે જોઈશું એક્ટિવિટી 3. રીડ ધીઝ વર્ડ્સ. આ શબ્દોને વાંચો. તો આપણે વાંચીશું હટ, કોટ, હસબન્ડ, dropped, angry, silver, enjoyed, yesterday. તો સ્ટુડન્ટ, તમારે લોકોએ પણ ઘરે આ શબ્દોને વાંચવાના છે અને તેનો સરખો ઉચ્ચાર કરતા શીખવાનું છે. એક્ટિવિટી 3 અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે જોઈશું એક્ટિવિટી 4. તો એક્ટિવિટી 4 છે, સોહનને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્રો દોરવાનો શોખ છે. તેણે દોરેલા ચિત્રો અને તેણે તેના મિત્ર મોહનને કહેલા વાક્યો તેની ડાયરીના પાનામાંથી વાંચો. તો આપણને જે આ ચિત્ર આપેલું છે તે સોહનની ડાયરીના પાનાનું છે કે જે તેના મિત્રને જે વાત કરતો હોય તેનું. તો આપણે પહેલાં ચિત્ર જોઈશું અને પહેલું ચિત્ર છે તારીખ 6/1/2012 અને વાર હતો ફ્રાઈડે, મીન્સ કે શુક્રવાર. ઇટ વોઝ 6th January 2012. તે 6 જાન્યુઆરી 2012નો દિવસ હતો. ઇટ વોઝ માય બર્થડે. અને તે દિવસે મારો બર્થડે એટલે કે જન્મદિવસ. માય ફાધર બોટ અ બાઇસિકલ ફોર મી. અને મારા પિતાએ મારા માટે એક બાઇસિકલ ખરીદી હતી. હવે આપણે જોઈશું નેક્સ્ટ પિક્ચર કે જે તેની ડાયરીમાં સોહને દોરેલું છે. તેમાં છે 11th February 2012. બીજા મહિનાની 11 તારીખ અને વાર છે સેટરડે, શનિવાર. આઈ ટુક પાર્ટ ઇન બાઇસિકલ રેસ. ટુક એટલે કે લીધો, પાર્ટ એટલે કે ભાગ. મેં બાઇસિકલ રેસમાં ભાગ લીધો હતો. રેસ એટલે કે હરીફાઈ. આઈ વોન ધ સેકન્ડ પ્રાઇઝ. પ્રાઇઝ એટલે કે પારિતોષ ને સેકન્ડ એટલે કે બીજું અને વોન એટલે કે જીત્યું. મેં બીજું પ્રાઇઝ જીત્યું હતું. આઈ અલ્સો વોન ધીસ ટ્રોફી. આઈ અલ્સો, મેં, વોન એટલે કે જીતી હતી, ધીસ ટ્રોફી એટલે કે આ ટ્રોફી. મેં આ ટ્રોફી જીતી હતી. તો પહેલું ચિત્ર તેના બર્થડેનું છે અને તેમાં લખેલું છે કે તેના ફાધરે તેને બાઇસિકલ લઈને આપેલી હતી. બીજું ચિત્ર છે તેમાં તે બાઇસિકલ રેસમાં પાર્ટ લઈ રહ્યો છે અને તેને સેકન્ડ પ્રાઇઝ મળ્યું હતું અને તેને એક ટ્રોફી પણ જીતી હતી. ત્રીજું ચિત્ર છે 4th May 2012, ફ્રાઈડે. ત્રીજું ચિત્ર 5મા મહિનાની 4th તારીખનું છે અને વાર છે શુક્રવાર. લુક એટ ધીસ પિક્ચર. લુક એટલે કે જોવો, એટ એટલે કે તરફ ને ધીસ પિક્ચર એટલે કે આ ચિત્ર. આ ચિત્ર તરફ જુઓ. ધીસ ઇઝ SSG હોસ્પિટલ. આ SSG હોસ્પિટલ છે. આઈ હેડ એન એક્સિડન્ટ. એક્સિડન્ટ એટલે કે અકસ્માત. મારું અકસ્માત થયું હતું. આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 days. આઈ વોઝ, હું હતો, ઇન ધ હોસ્પિટલ, હોસ્પિટલમાં, ફોર એટલે કે માટે, 3 days, હું 3 દિવસ માટે હોસ્પિટલમાં હતો. અહીંયા આપણી એક્ટિવિટી 4 પૂર્ણ થાય છે. હવે આપણે જોઈશું એક્ટિવિટી 5. તમારા શિક્ષક વાર્તા કહે તે ધ્યાનથી સાંભળો અને તેનું મુખ વાંચન કરો. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1. સ્માઇલ એટલે કે હાસ્ય, ઇન ધ મિરર એટલે કે અરીસામાં, અને તેનો જોઈશું ભાગ 1. ઇટ વોઝ 11th April 2011. તે 11 એપ્રિલ 2011નો દિવસ હતો. ઇટ વોઝ તેજસ્વીનીઝ 12th birthday. ઇટ વોઝ, તે હતો, તેજસ્વીનીનો 12મો જન્મદિવસ. હર ફાધર, તેના પિતા, ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાઇસિકલ. તેના પિતાએ તેને એક સુંદર બાઇસિકલ ગિફ્ટમાં આપી હતી. ઇટ વોઝ, તે હતી, અ યુનિક બાઇક. એક યુનિક એટલે કે એક અલગ પ્રકારની બાઇક. બ્લુ ઇન કલર, બ્લુ કલરની હતી. અ સોફ્ટ સીટ,
એક નરમ સીટ હતી, અ લિટલ બેલ, એક નાની ઘંટડી, એન્ડ અ રિયર વ્યૂ મિરર, અને એક મિરર પણ હતો. મિરર એટલે કે અરીસો. હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈશું. વેન તેજસ્વીની સો, વેન એટલે કે જ્યારે તેજસ્વીનીએ જોઈ હર બાઇસિકલ, તેણી સાયકલ. શી સેડ, તેને કીધું. વાવ, શી ફેલ્ટ પ્રાઉડ, ફેલ્ટ એટલે કે અનુભવ્યું, પ્રાઉડ એટલે કે ગર્વ, અને તેને ગર્વ અનુભવ્યું. શી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ એન્ડ યેલ્ડ, શી પ્લેસ્ડ એટલે કે મૂક્યો, હર ફૂટ તેનો પગ, ઓન લેફ્ટ પેડલ મીન્સ કે ડાબા પેડલ પર, એન્ડ યેલ્ડ અને ચીસ પાડી. હિયર આઈ ગો, હવે હું જાઉં છું. વુહુ. શી મૂડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર, શી મૂડ એટલે કે આગળ ચાલવા લાગી, ફાસ્ટર એન્ડ ફાસ્ટર મીન્સ કે વધારેમાં વધારે ઝડપે. શી વેન્ટ ટુ ધ રિવર બેંક, શી વેન્ટ તે ગઈ, ટુ ધ રિવર બેંક મીન્સ કે નદી કિનારે, બેંક એટલે કે કિનારો અને રિવર એટલે કે નદી. તેણી નદી કિનારે ગઈ. શી એન્જોયડ રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધીસ રફ પાથ, શી એન્જોયડ તેણીએ એન્જોય કર્યો, રાઇડિંગ એટલે કે ચલાવવાનું, સવારી કરવાનું, ધ બાઇસિકલ ઓન ધીસ રફ પાથ મીન્સ કે કાચો રસ્તો. શી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ, તેણી પોતાની ટોપ સ્પીડ પર સવારી કરી રહી હતી. ધેન પછી, શી નોટિસ્ડ તેને ધ્યાનમાં લીધું, અ રેડ બટન એક લાલ બટન, નિયર એટલે કે નજીક, ધ બેલ પછી તેણીએ ઘંટડીની નજીક એક લાલ બટન જોયું. વોટ વોઝ ધેટ તે શું હતું, વોટ એટલે કે શું. શી પુશ ધ બટન તેણીએ બટન પુશ એટલે કે દબાવ્યું. લો એન્ડ બિહોલ્ડ એક એવો વર્ડ છે કે જ્યારે તમે કોઈ બાબતથી આશ્ચર્યમાં આવી જાઓ ત્યારે યુઝ થાય છે. ધેર કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ, ધેર એટલે કે ત્યાં, કેમ આઉટ એટલે કે બહાર આવ્યો, અ બિગ ફેન એક મોટો પંખો, ઓન ધ રિયર વ્હીલ મીન્સ કે પાછળના વ્હીલમાંથી એક મોટો પંખો બહાર આવ્યો. ધ ફેન પંખો, સ્ટાર્ટેડ એટલે કે શરૂ થયો, રોટેટિંગ એટલે કે ફરવાનો, પંખો ફરવાનો શરૂ થયો. વ્રૂમ પંખાનો ફરવાનો જે અવાજ હોય તે આપેલો છે. ઇટ થ્રિલ્ડ તેજસ્વીની, થ્રિલ્ડ એટલે કે ઉત્સાહિત કર્યું, તેજસ્વીની અને તે બાબતે તેજસ્વીનીને ઉત્સાહિત કરી. શી પેડલ્ડ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ, શી પેડલ્ડ તેને પેડલ માર્યા, બાઇસિકલને વિથ ફૂલ સ્ટ્રેન્થ પૂરી તાકાતથી. એન્ડ વોટ અ મિરેકલ અને શું ચમત્કાર હતો. ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ, ધ બાઇક્સ જે બાઇસિકલ છે તેનું ફ્રન્ટ વ્હીલ મીન્સ કે આગળનું પૈડું, રોઝ એટલે કે ઉચકાયું, ફ્રોમ ધ ગ્રાઉન્ડ મેદાન પરથી આગળનું જે પૈડું છે બાઇકનું તે ઉચકાયું. એન્ડ ધેન અને પછી, ધ રિયર વન અને પછી પાછળનું પૈડું પણ ઉચકાયું. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાવ જે બાઇક છે તે ફ્લાઇંગ એટલે કે ઉડી રહી છે, હવે એટલે કે નાવ જે બાઇક છે તે હવે ઉડી રહી હતી. શી પેડલ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ એન્ડ અપ 3, 4, 5, 50 meters. શી પેડલ ફાસ્ટર તેને વધારે ઝડપથી પેડલ માર્યું, એન્ડ અને ધ બાઇસિકલ વેન્ટ અપ એટલે કે ઉપર ગઈ, એન્ડ અપ ઉપરને ઉપર જવા લાગી, 3, 4, 5 3, 4, 5 અને છેલ્લે તો 50 મીટર જેટલી બાઇક ઉપર જવા લાગી. શી વોઝ થ્રિલ્ડ તેણી ખૂબ જ ઉત્સાહિત હતી. નાવ હવે, શી વોઝ ફ્લાઇંગ હવે તેણી ઉડી રહી હતી. ઓવર ધ રિવર નદીની ઉપર. શી લુક્ડ ડાઉન એટલે કે જોયું, ડાઉન એટલે કે નીચે.
તેણીએ નીચે જોયું. ઓહ, ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર? ઇઝ ધેટ શું તે છે? અ કાઇટ એટલે કે પતંગ ઇન ધ રિવર નદીમાં. શું નદીમાં તે એક પતંગ છે? ઇટ વોઝ અ બોટ તે તો એક હોડી હતી. શી ટર્ન ધ હેન્ડલ ટાવર્ડ્સ હર વિલેજ. શી ટર્ન એટલે કે ફેરવ્યું ધ હેન્ડલ બાઇકનું જે હેન્ડલ છે તે ટાવર્ડ્સ એટલે કે ની તરફ હર વિલેજ એટલે કે તેના ગામની. તેણીએ તેના ગામની તરફ હેન્ડલ ફેરવ્યું. શી સો હર સ્કૂલ તેણીએ તેની સ્કૂલ જોઈ. ઓહ નો અરે નહીં. દેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ. દેર આર ત્યાં છે સો મેની ઘણા બધા લીવ્સ એટલે કે પાંદડાઓ ઓફ ટ્રીઝ એટલે કે વૃક્ષના ઓન ધ રૂફ એટલે કે છત પર. અરે નહીં છત પર ઘણા બધા વૃક્ષના પાંદડાઓ છે. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો. આઈ વિલ હું ક્લીન એટલે કે ચોખ્ખા કરીશ ધેમ એટલે કે તેને ટુમોરો આવતીકાલે હું તે જે પાંદડાઓ છે તેને છત પરથી હટાવીશ. શી થોટ તેણીએ વિચાર્યું. વોટ એલ્સ કુલ્ડ શી સી ફ્રોમ ધેર? વોટ એલ્સ બીજી કઈ એવી વસ્તુઓ કુલ્ડ શી તેણી સી એટલે કે જોઈ શકે ફ્રોમ ધેર એટલે કે ત્યાંથી. પછી હવે આપણે જોઈશું પાર્ટ 2 સ્માઇલ ઇન ધ મિરર. નાવ એટલે કે હવે. શી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ. શી વોઝ તેણી હતી. ઓવર એટલે કે ઉપર. ધ ફાર્મ્સ એટલે કે ખેતરો એન્ડ ફિલ્ડ એટલે કે મેદાનોની. હવે તેણી ખેતરો અને મેદાનોની ઉપર હતી. ગ્રીન ફિલ્ડ્સ લીલા મેદાનો. શી વોઝ એન્જોઈંગ ધ બ્યુટિફુલ વ્યૂ. શી વોઝ તેણી એન્જોઈંગ એટલે કે આનંદ માણી રહી હતી ધ બ્યુટિફુલ વ્યૂ સુંદર દ્રશ્યનો. એન્ડ અને ધેન પછી શી નોટિસ્ડ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. શી નોટિસ્ડ તેણીએ જોયું અ ફ્લોક ઓફ બર્ડ પક્ષીઓનું ટોળું. જો પક્ષીઓનું ટોળું હોય તો તેને ફ્લોક કહેવાય, પરંતુ જો પ્રાણીઓનું ટોળું હોય તો તેને હર્ડ કહેવાય, અને વ્યક્તિઓનું ટોળું હોય તો તેને ક્રાઉડ કહેવાય. આ તમારા જનરલ નોલેજ માટેની વાત હતી. ઓન હર વે તેણીએ તેના રસ્તે પક્ષીઓનું એક ટોળું જોયું. શી અપ્લાઇડ ધ બ્રેક્સ અને તેને બ્રેક મારી. ધ ફેન સ્ટોપ્ડ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. ધ ફેન જે પંખો છે તે સ્ટોપ્ડ એટલે કે બંધ થઈ ગયો. એન્ડ અને ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન અને જે બાઇક છે તે નીચે આવવાની શરૂ થઈ. તેજસ્વીની ક્લોઝડ હર આઈસ તેજસ્વીનીએ પોતાની આંખો બંધ કરી દીધી. એન્ડ અને હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી અને તેને પોતાનું હેન્ડલ હેલ્ડ એટલે કે પકડી રાખ્યું. ટાઇટલી એટલે કે ટાઇટ રીતે. બટ પરંતુ વિધિન સેકન્ડ્સની અંદર ધડામ શી ક્રાઇડ આઉટ. ઓ મા શી ક્રાઇડ આઉટ તેણી રડવા લાગી. શી ઓપન્ડ હર આઈસ તેણીએ તેની આંખો ખોલી. ઓ માય ગોડ અરે મારા ભગવાન. ઇટ વોઝ અ ડ્રીમ તે તો એક ડ્રીમ એટલે કે સપનું હતું. શી ગોટ અપ તેણી જાગી ગઈ. વોશ્ડ હર ફેસ એટલે કે મોઢું તેને પોતાનું મોઢું ધોયું. એન્ડ લુક્ડ ઇન્ટુ ધ મિરર અને મિરરમાં જોયું. ઇટ વોઝ અ ડ્રીમ તે એક સપનું હતું. ધીસ ટાઈમ આ વખતે. બટ પરંતુ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર પરંતુ તે હંમેશા માટે એક સપનું બની રહેશે નહીં. શી પ્રોમિસ્ડ હર સેલ્ફ તેણે પોતાને પ્રોમિસ આપ્યું. આઈ વિલ મેક અ બાઇક લાઇક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. આઈ વિલ મેક હું બનાવીશ અ બાઇક એટલે કે એક બાઇક લાઇક ધીસ આ જ પ્રકારની. એન્ડ અને ફ્લાય ઓવર માય વિલેજ અને મારા ગામની ઉપરથી ઉડીશ. શી સ્માઇલ્ડ એટ હર સેલ્ફ ઇન ધ મિરર. શી સ્માઇલ્ડ તેણી હસતી હતી પોતાના પર મિરરમાં જોઈને. તો અહીંયા આપણી એક્ટિવિટી 5 કમ્પ્લીટ થાય છે. હવે જોઈશું એક્ટિવિટી 6 સંપૂર્ણ લેખિત સોલ્યુશન સાથે.
ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. તો શબ્દો કયા કયા આપેલા છે? ફ્લોક ઓફ બર્ડ્સ, પક્ષીઓનું ટોળું, ફ્લાઇંગ એટલે કે ઉડવું, કેમ ડાઉન નીચે આવવું, રેડ બટન અને ડ્રીમ એટલે કે સપનું. તો આપણે જોઈશું પહેલું, તેજસ્વીનીઝ બાઇસિકલ હેડ અ. તો તેનો જવાબ આવશે રેડ બટન. બીજું, તેજસ્વીનીઝ બાઇસિકલ વોઝ બ્લેન્ક ઇન ધ સ્કાય. તેજસ્વીનીની બાઇસિકલ સ્કાય એટલે કે આકાશમાં ઉડી રહી હતી. તો તેના માટે આવશે ફ્લાઇંગ. નેક્સ્ટ આપણે જોઈશું ત્રીજી ખાલી જગ્યા, તેજસ્વીનીઝ અપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ અ ફ્લોક ઓફ બર્ડ્સ. તેજસ્વીનીએ અપ્લાય કરી બ્રેક ટુ સેવ બચાવવા માટે કોને? ફ્લોક ઓફ બર્ડ્સ પક્ષીઓના ટોળાને. ચોથું, ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ. ઉડતી બાઇસિકલ એક શું હતું? ફક્ત ડ્રીમ એટલે કે સપનું. પાંચમું, તેજસ્વીની ક્રાઇડ આઉટ. તેજસ્વીની રડવા લાગી બીકોઝ કારણ કે શી બ્લેન્ક ફ્રોમ સ્કાય ટુ લેન્ડ કારણ કે તે આકાશમાંથી જમીન તરફ નીચે આવવા લાગી. તો જવાબ આવશે કેમ ડાઉન. છઠ્ઠું છે તેજસ્વીની વોઝ બ્લેન્ક યર્સ ઓલ્ડ. તેજસ્વીની ખાલી જગ્યા વર્ષની હતી. તો જવાબ આવશે ઓપ્શન બી 12. સાતમું છે ધ રફ પાથ વોઝ. રફ પાથ મીન્સ કે જે ખરાબ રસ્તો હતો, કાચો રસ્તો, તે ક્યાં હતો? તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ઓન ધ રિવર બેન્ક. આઠમું, તેજસ્વીનીઝ ડ્રીમ ઇઝ. તો તેનો જવાબ આવશે બી ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. એક સાચી ઉડતી બાઇસિકલ બનાવવાનું હતું. અહીંયા એક્ટિવિટી 6 કમ્પ્લીટ થાય છે. હવે આપણે જોઈશું એક્ટિવિટી 7, જેમાં છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું, વુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. વુ એટલે કે કોને ગિફ્ટમાં આપી હતી બાઇસિકલ તેજસ્વીનીને? તો જવાબ આવશે તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટેડ હર અ બાઇસિકલ. તેજસ્વીનીના પપ્પાએ તેને બાઇસિકલ ગિફ્ટ કરી હતી. બીજું, વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. તેજસ્વીનીએ તેના સ્કૂલની છત પર શું જોયું? તો જવાબ આવશે તેજસ્વીની સો લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ ઓફ ટ્રીઝ. તેજસ્વીનીએ તેની સ્કૂલની છત પર વૃક્ષના પાંદડાઓ જોયા. ત્રીજું, ડિસ્ક્રાઇબ તેજસ્વીનીઝ બાઇસિકલ ઇન 2 સેન્ટેન્સીસ. તેજસ્વીનીની બાઇસિકલને 2 વર્ડ્સમાં ડિસ્ક્રાઇબ કરો, મીન્સ કે વર્ણન કરો. તેજસ્વીનીઝ બાઇસિકલ ઇઝ બ્લુ ઇન કલર એન્ડ હેઝ અ સોફ્ટ સીટ. ચોથો સવાલ છે રાઇટ 2 સેન્ટેન્સીસ અબાઉટ યોર ડ્રીમ. તમારે તમારા સપના વિશે 2 વાક્ય લખવાના છે. તમારા જે કંઈ પણ સપના હોય, તમે શું કરવા માગો છો, શું બનવા માગો છો, તમે લોકોની કોઈ હેલ્પ કરવા માગતા હોય, તો તમારા જે કંઈ પણ સપના હોય તેને તમારે ઇંગ્લિશમાં 2 વાક્યમાં લખવાના છે. તો તમારે આ જવાબ તમારી જાતે ફિલઅપ કરવાનો છે અને અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમારા સપનાઓ શું છે, તમે શું બનવા માંગો છો અને તમે આપણા દેશ માટે શું કરવા માગો છો તે. પછી છે એક્ટિવિટી 10. અહીં મનીષની 2 નોંધો ભેગી થઈ ગયેલ છે, જેમાં તેણે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યની નોંધ છે. તો બંને નોંધ અલગ પાડો અને લખો. મનીષ છે તેની 2 નોંધો ભેગી થઈ ગઈ છે, મીન્સ કે ગઈકાલે કરવાના એટલે કે ભૂતકાળમાં કરેલા અને આવતીકાલે કરવાના મીન્સ કે ભવિષ્યના કરવાના કામોની તેને નોંધ બનાવેલી છે અને આપણે તેને અલગ પાડવાની છે. તો નીચે તમને કોષ્ટક આપેલું છે, તેમાં તમારે યસ્ટરડેના કામ, ગઈકાલના કામ લખવાના અને આવતીકાલના કામ ટુમોરોમાં લખવાના. તો આપણે જોઈશું પહેલું વાક્ય,
ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ 8 AM. તો તમને ઇઝી પડે એટલા માટે કહી દઉં, જો તમને વાક્યમાં વિલ પ્લસ V1 મળે, વિલ પ્લસ V1, તો તે વાક્ય હશે ટુમોરો માટે, મીન્સ કે ભવિષ્ય માટે. અને જો વાક્યમાં તમને લોકોને V2 મળે, મીન્સ કે ભૂતકાળનું રૂપ, તો તે વાક્યો તમારા હશે યસ્ટરડે માટે. તો આપણે શરૂઆત કરીશું. તો જો આ પહેલા વાક્યમાં વિલ પ્લસ V1 આપેલું છે, તો તે વાક્ય તમે ક્યાં લખશો? ટુમોરોમાં. બીજું વાક્ય જોઈશું, તેમાં પણ તમને વિલ પ્લસ V1 આપેલું છે, તો તમે તે વાક્ય પણ શેમાં લખશો? ટુમોરોમાં. ત્રીજું વાક્ય છે વોકઅપ, તેમાં આપેલું છે આઈ વોકઅપ, મીન્સ કે તે તમારું ભૂતકાળનું રૂપ છે, તો તમે તેને લખશો યસ્ટરડેમાં. પછીના વાક્યમાં વિલ પ્લસ V1 છે, તો તમે એ વાક્ય શેમાં લખશો? ટુમોરોમાં. સાથે સાથે નોટ ડાઉન કરતા જજો, જેથી તમને લખવામાં ઇઝી રહે. પછીના વાક્યમાં આઈ લેફ્ટ, તો લેફ્ટ તમારું V2 છે, એટલા માટે યસ્ટરડેમાં. પછીના વાક્યમાં છે વેન્ટ, તો એ પણ તમારું V2 છે, એટલે યસ્ટરડેમાં. એના પછીના વાક્યમાં પણ પોસ્ટેડ, ઈડીવાળું રૂપ છે, ભૂતકાળનું રૂપ છે, એટલે યસ્ટરડેમાં. પછી છે રિટર્ન્ડ, એમાં પણ ઈડીવાળું રૂપ છે, એટલે યસ્ટરડેમાં. પછીના વાક્યમાં છે વિલ પ્લસ V1, તો તે તમારે આવશે ટુમોરોમાં. એના પછીના વાક્યમાં પણ છે વિલ પ્લસ V1, એટલે કે ટુમોરોમાં લખશું આપણે. પછી છે ટુક, જે ટેકનું ભૂતકાળનું રૂપ છે, એટલા માટે આવશે યસ્ટરડેમાં. એના પછીના વાક્યમાં છે રીચ્ડ, ઈડીવાળું રૂપ છે, એટલે કે ભૂતકાળનું રૂપ, તો આપણે તેને લખશું યસ્ટરડેમાં. પછી છે કેમ, તો એ પણ ભૂતકાળનું રૂપ છે, એટલે યસ્ટરડેમાં. એના પછીના વાક્યમાં છે વિલ પ્લસ V1, તો આપણે તેને લખશું ટુમોરોમાં, કારણ કે શેલ વિલ પ્લસ V1 ભવિષ્ય દર્શાવે છે, અને એ પણ સાદો ભવિષ્યકાળ. પછીના વાક્યમાં છે વિલ રિટર્ન, તો આપણે તેને લખશું ટુમોરોમાં. એના પછીના વાક્યમાં છે વોચ્ડ, V2 છે, ઈડીવાળું રૂપ છે, તો લખશું યસ્ટરડેમાં. એના પછીના વાક્યમાં છે આઈ ટુક ડિનર, ટુક ભૂતકાળ છે, તો લખશું યસ્ટરડેમાં. છેલ્લેથી બીજા વાક્યમાં આપેલું છે વિલ પ્લસ V1, તો લખશું ટુમોરોમાં. અને પછી છે વેન્ટ, તો વેન્ટ છે તે ગોનું ભૂતકાળનું રૂપ છે, તો તેને પણ લખશું યસ્ટરડેમાં. ત્યાર પછી આપણે જોઈશું એક્ટિવિટી 11. રીડ ધ ફોલોવિંગ ટેક્સ્ટ. નીચેના જે ફકરાઓ છે તે તમારે વાંચવાના છે. આસમા લીવ્સ ઇન ગાંધીનગર. લીવ્સ એટલે કે રહેવું. આસમા ગાંધીનગરમાં રહે છે. વન ડે એક દિવસ. હર કઝિન તેનો પિતરાઈ ભાઈ. કઝિન એટલે કે મામા ફઈના, કાકાના, માસીના જે કંઈ પણ ભાઈ બહેન હોય તે બધાને કઝિન કહેવાય. રિઝવાન એક દિવસ તેનો કઝિન, તેનો પિતરાઈ ભાઈ રિઝવાન કેમ ધેર ત્યાં આવ્યો. શી વેન્ટ ટુ ધ બસ સ્ટેશન ટુ રિસીવ હિમ. ટુ રિસીવ એટલે કે લેવા માટે, વેન્ટ એટલે કે ગઈ. તેણી તેને રિસીવ કરવા માટે બસ સ્ટેશન ગઈ હતી. દે રિટર્ન હોમ. રિટર્ન એટલે કે પાછા ફરવું, પાછા આવવું. તેઓ ઘરે પાછા આવ્યા. આસમા ઓપન ધ ડોર એન્ડ. ઓપન એટલે કે ખોલ્યો, ડોર દરવાજો, અને આસમાએ દરવાજો ખોલ્યો અને. આસમા સેઝ રિઝવાન આવો આવો. આસમાએ શું કીધું કે રિઝવાન આવો. વેલકમ સ્વાગત છે. ઓહ વોટ ડુ આઈ સી. અરે હું શું જોઉં છું. રિઝવાન વોટ ઇઝ ધીસ. રિઝવાને શું કીધું આ શું છે. ઇઝ ધીસ યોર હાઉસ. શું આ તારું ઘર છે આસમા. આસમા સેઝ અનફોર્ચ્યુનેટલી. હા, અનફોર્ચ્યુનેટલી મીન્સ કે કમનસીબે. ઇટ ઇઝ માય હાઉસ. તે મારું ઘર છે. રિઝવાન
બટ યુ કાન્ટ અરેન્જ થિંગ્સ લાઇક ધીસ. બટ પરંતુ યુ કાન્ટ તું અરેન્જ એટલે કે ગોઠવતી નથી. થિંગ્સ એટલે કે વસ્તુઓ લાઇક ધીસ પરંતુ તું તો આ રીતે વસ્તુઓ ગોઠવતી નથી. ઓનલી અ મંકી કેન ડુ ઇટ. ફક્ત વાંદરો જ આવું કરી શકે. આસમા સેઝ, ઓ માય ગોડ, ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝડ. બેક ડોર મીન્સ કે પાછળનો દરવાજો બંધ હતો નહીં. આઈ ફરગોટ, હું ભૂલી ગઈ હતી ટુ ક્લોઝ ઇટ, તેને બંધ કરવાનું. રિઝવાન સેઝ, ઓ ડિયર, લુક ધેર ઓન ધ ટ્રી. ત્યાં વૃક્ષ પર જો. ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. ધ લકી મંકી, નસીબદાર વાંદરો, ઇઝ ઇટિંગ, ખાઈ રહ્યો હતો યોર પોટેટો ચિપ્સ, તારી બટેકાની વેફર ખાઈ રહ્યો છે. આસમા, ધોઝ ચિપ્સ વર ફોર યુ. તે ચિપ્સ તો તારા માટે હતી. સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ. તો મંકી તારા કરતાં પણ વધારે લકી છે. રિઝવાન, ઓકે લેટ્સ રીઅરેન્જ ધ રૂમ ઇન અ સિવિલાઇઝ્ડ વે. સિવિલાઇઝ્ડ વે મીન્સ કે સારી રીતે. ઓકે ચાલો આપણે આ જે રૂમ છે તેને રીઅરેન્જ કરીએ, મીન્સ કે ફરીથી ગોઠવીએ. આસમા સેઝ, લેટ્સ ડુ ઇટ. ચાલો કરીએ. હુપ હુપ. બિફોર ધ મંકીઝ એન્ટ્રી. મંકીની એન્ટ્રી થઈ તે પહેલાં રૂમ આવી રીતના હતો, વ્યવસ્થિત, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. લેટ્સ રીડ. ચાલો વાંચીએ. વોટ ડીડ ધ મંકી ડુ. મંકીએ શું કર્યું? ધ મંકી એન્ટર્ડ ધ રૂમ. મંકી રૂમમાં આવ્યો. ઇટ સ્કેટર્ડ ઓલ ધ થિંગ્સ. સ્કેટર્ડ ઇટ મીન્સ કે વેર વિખેર કરી દેવી બધી જ વસ્તુઓને, અને તેને બધી જ વસ્તુઓને વેર વિખેર કરી દીધી. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ. અને તે ટેબલ પર કોટની નજીક હતું. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ એન્ડ ટોર ધ બુક. ધ મંકી, વાંદરાએ બ્રોક એટલે કે તોડી નાખ્યો સ્ટડી લેમ્પ. એન્ડ ટોર એટલે કે ફાડી નાખવી ધ બુક, અને બુકને ફાડી નાખી. ધ મંકી ટુક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ એન્ડ થ્રુ ધેમ આઉટ. ધ મંકી ટુક આઉટ એટલે કે બહાર કાઢી લીધા શૂઝ. શૂ સ્ટેન્ડમાંથી તેને બહાર કાઢી લીધા અને થ્રુ ધેમ આઉટ, બહાર ફેંકી દીધા. ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર. અને મંકીએ સ્ટેચ્યુ એટલે કે મૂર્તિ પણ ફ્લોર પર ફેંકી દીધી, મીન્સ કે ભોંયતળીએ. ઇટ વોઝ ઇન ધ કોર્નર. અને તે ક્યાં હતી? કોર્નર મીન્સ કે ખૂણામાં હતી. ધ કપબોર્ડ વોઝ ક્લોઝડ. કબાટ છે તે ક્લોઝ હતો, બંધ હતો. નાવ ઇટ ઇઝ ઓપન. અને હવે તે ખુલ્લો છે. ધ મંકી પુટ ધ ફ્લાવર વાઝ ઓન ધ સોફા. ધ મંકી પુટ એટલે કે મૂક્યું, ધ ફ્લાવર વાઝ, ફૂલદાની, ઓન ધ સોફા. અને મંકીએ ફૂલદાનીને સોફા પર મૂકી દીધી. ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ. તે સ્ટૂલ પર હતી. ઓલ ધ ચેર્સ વર અપસાઇડ ડાઉન. અને બધી જ ખુરશીઓ ઊંધા ચીતી કરી દીધી હતી, અપસાઇડ ડાઉન. નાવ કમ્પ્લીટ ધ ફોલોઈંગ પિક્ચર. હવે તમારે આ પિક્ચરને કમ્પ્લીટ કરવાનું છે. આફ્ટર ધ મંકીઝ વિઝિટ. મંકીએ ઘરની મુલાકાત લીધી પછી ઘરની જે કંઈ પણ હાલત થઈ છે તે તમને ઉપરના પેરેગ્રાફમાં દર્શાવેલી છે, અને તે પેરેગ્રાફની મદદથી તમારે તે વસ્તુઓને તે જગ્યા પર ડ્રો કરવાની છે. પછી છે એક્ટિવિટી 12. તમે પણ ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન બનાવવા ઈચ્છતા હશો ને? તેનું ચિત્ર અહીં દોરો, તેના ભાગોના નામ અંગ્રેજીમાં લખો, તેમાં તમે કયો વૈજ્ઞાનિક નિયમ અપનાવ્યો તે પણ નોંધો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું સ્ટાન્ડર્ડ 7માં યુનિટ 1, જેની આપણે તમામ એક્ટિવિટી લેખિતમાં જોઈ સંપૂર્ણ સોલ્યુશન સાથે. જો તમે આવા યુનિટ ભણવા માગો છો સંપૂર્ણ સોલ્યુશન સાથે, એ પણ લેખિતમાં, તો અમારી ચેનલ સાથે બની રહો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોઝ પર લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તેમજ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો.